हेलो फ्रेंड्स, આપણે ક્રિયાશીલ સમૂહની અંદર હતા અને એમાં નવા સમૂહ તરફ જઈ રહ્યા છીએ. કાર્બોક્સિલિક એસિડ, એસિડ, એસ્ટર, એમાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, સાયનાઇડ, ત્યારબાદ OH પણ જોઈ ગયા, મતલબ કે આલ્કોહોલ જોઈ ગયા, અમાઇન પણ જોઈ ગયા. હવે આવશે નાઇટ્રો સમૂહ. कयो समूह? नाइट्रो समूह. नाइट्रो मतलब डैश NO2. डैश NO2 ग्रुप. जे पदार्थ में NO2 समूह होय एवा तमाम नाइट्रो कंपाउंड्स तरीके આપણે એને ઓળખીએ છીએ. દાખલા તરીકે હમણાં ચર્ચા કરીએ મુજબ CH3 બાજુમાં NO2 આને કહેવાય નાઇટ્રો એક કાર્બનનું મિથિન, નાઇટ્રોમિથિન. ત્યારબાદ બે કાર્બન એટલે કે એક એડ કરી દઈએ CH3 તો અહીંયા H નું વિસ્થાપન થઈ જાય CH2 બે કાર્બનનો નાઇટ્રો, નાઇટ્રોઇથેન. ત્યારબાદ એક કાર્બન એડ કરી દઈએ, H નું વિસ્થાપન થાય CH3 CH2 CH2 that is નાઇટ્રોપ્રોપેન ખરો, પરંતુ નાઇટ્રો સમૂહ અત્યારે 1 નંબર પર અટેચ છે એટલા માટે 1 નાઇટ્રોપ્રોપેન. એવી રીતે નવો એક કાર્બન અટેચ કરીએ વન નાઇટ્રોબ્યુટેન. એવી રીતે वन पर नाइट्रो, वन नाइट्रो पेंटेन. मित्रों जेम जेम कार्बन एड करता जाइए आ कार्बन पर जे H છે એનું વિસ્થાપન થાય એટલે આપણને નવા નવા પદાર્થ બનતા જાય CH3 CH2 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 શું નામ બનશે? 1 નાઇટ્રોહેક્ઝેન. એવી રીતે કેટલા કાર્બન? 1 2 3 4 5 6 7. 1 નાઇટ્રોહેપ્ટેન. છેલ્લે જો બનાવવું હોય તો ઓક્ટેન. CH3 CH2 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 thereafter NO 1 nitrooctane. મિત્રો અત્યારે આપણે નાઇટ્રો કમ્પાઉન્ડ્સમાં એક કાર્બન હોય તો નાઇટ્રોમિથેન, બે કાર્બનનો નાઇટ્રોઇથેન, 3 નો હોય તો 1 નાઇટ્રોપ્રોપેન, 4 નો હોય 1 નાઇટ્રોબ્યુટેન, 5 નો હોય 1 નાઇટ્રોપેન્ટેન, 6 નો હોય 1 નાઇટ્રોહેક્ઝેન, 7 નો હોય 1 નાઇટ્રોહેપ્ટેન, 8 નો હોય 1 નાઇટ્રોઓક્ટેન, 9 નો હોય 1 નાઇટ્રોનોનેન અને 10 નો હોય તો 1 નાઇટ્રોડેકેન. તો મિત્રો અહીંયા જો નાઇટ્રો મેં સાઈડ પર જ રાખ્યું છે. સપોઝ નાઇટ્રો જો આને 1 ની જગ્યાએ 2 નંબર પર હોત તો આપણે આને શું કહે? 2 નાઇટ્રોબ્યુટેન કહે. એવી રીતે અહીંયા આ નાઇટ્રો અહીં નીચે હોત તો આપણે આને 2 નાઇટ્રોપેન્ટેન કહે. અત્યારે આપણે કોમન સ્ટ્રક્ચર રાખ્યા છે એટલા માટે.
ત્યારબાદ નાઇટ્રો સમૂહ પતી ગયા બાદ હેલોજન સમૂહ હશે. હેલોજનને આપણે X કહીએ છીએ. X મતલબ હેલોજન સમૂહ. X બરાબર આપણે FClBrI કોઈ પણ વાપરી શકીએ. ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. આગળ ડેશ મૂકવું જરૂરી છે. ડેશનો મતલબ ક્રિયાશીલ સમૂહ. ચલો અહીંયા હું X બરાબર Cl ને સિલેક્ટ કરું છું તો મારા જે શબ્દો છે, મારા જે નામ બનવાના એ ક્લોરો વાળા બનવાના. F હોય તો ફ્લોરો, ક્લોરો, અહીંયા બ્રોમો અને I હોય તો આયોડો તરીકે આપણે એને ઓળખીએ છીએ. માની લો કે આ નાઇટ્રોની જગ્યાએ હું Cl મૂકી દઉં. નાઇટ્રોની જગ્યાએ શું મૂકી દઉં? Cl. તો મને સ્ટ્રક્ચર આવું મળવાનું. CH3Cl, ક્લોરોમિથેન, તેવી જ રીતે CH3 CH2Cl. અહીંયા હું ડેશ મૂકું કાં તો ટપકું પણ મૂકી શકાય. ચલો અહીંયા ડેશ મૂકી રહ્યો છું ત્યારે ક્લોરોઇથેન. ત્યારબાદ અહીંયા ક્લોરો, બોલો કયા જગ્યા પર છે? ક્લોરો સમૂહ એ નંબર 1 ઉપર અટેચ છે. 1 ક્લોરોપ્રોપેન. તેવી જ રીતે વન ઉપર 1 ક્લોરોબ્યુટેન. તેવી જ રીતે વન ક્લોરોપેન્ટેન. તેવી જ રીતે ચલો કેટલા કાર્બન? 6. આ ક્લોરીન છે, આ બધા કાર્બન છે. 1 ક્લોરો હેક્ઝેન. એવી રીતે એવી રીતે 1 ક્લોરોહેપ્ટેન. એવી રીતે 8 નો જો મૂકીએ તો 1 ક્લોરો ઓક્ટેન. ગણીએ 3 3 6 8 Cl 1 ક્લોરો ઓક્ટેન. આમ મિત્રો જો એક ક્લોરો હોય અને એક મિથાઇલ હોય, ક્લોરોમિથેન, બે કાર્બન તો ક્લોરોઇથેન, 3 કાર્બન ક્લોરોપ્રોપેન. પરંતુ 1 લખવું જરૂરી કેમ કે આપણે ક્લોરીનને છેડા પર મૂક્યો છે. એટલે 3 નો ક્લોરોપ્રોપેન, 4 નો ક્લોરોબ્યુટેન, 5 નો ક્લોરોપેન્ટેન, 6 નો ક્લોરોહેક્ઝેન, 7 નો ક્લોરોહેપ્ટેન, 8 નો ક્લોરોઓક્ટેન, 9 નો ક્લોરોનોનેન અને 10 નો ક્લોરોડેકેન. તો મિત્રો આ ચર્ચા કરી અત્યારે આપણે બે સમૂહની, એક NO2 એક X. હવે એક લાસ્ટ સમૂહ બાકી રહ્યો કે જે ઇથર સમૂહ છે. ડેશ OR that is ether group. એની ચર્ચા આપણે જોઈએ છીએ. Let us start. વિદ્યાર્થીઓ, ક્રિયાશીલ સમૂહના નામ તેમજ
પૂર્વગણ પ્રત્યય એની ઉપર આપણે ચર્ચા કરીશું. સામાન્ય રીતે તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ વગેરે સમૂહનો અને એમના 5-5, 10-10 નામનો અભ્યાસ કર્યો. આજે આપણે કોઠો બનાવી દઈએ કે કયો સમૂહ આપ્યો હોય તો પૂર્વક પ્રત્યય કયો લગાડવો. દાખલા તરીકે ચાલુ કરીએ તો કાર્બોક્સિલિક એસિડ લઈએ અહીંથી. કાર્બોક્સિલિક એસિડ એને બતાવાય COOH કાર્બોક્સિલિક એસિડ. પછી લઈએ કાર્બોક્સિલિક એસિડ એસ્ટર સમૂહ. એસ્ટર સમૂહને આપણે કહીએ છીએ COOR કાર્બોક્સિલિક એસિડ એસ્ટર. એમાઇડ એમાઇડ સમૂહ મતલબ CONH2 કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એમાઇડ. સાયનાઇડ કે જેને આપણે CN કહીએ છીએ. રેફરન્સ બુક ઘણી જોશો તો C વચ્ચે ટ્રિપલ બોન્ડ એવો પણ ઉલ્લેખ થયેલો હોય. બંને ચાલે. CN મતલબ C ટ્રિપલ બોન્ડ N. કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એમાઇડ સાયનાઇડ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ જે છે CHO તરીકે આપણે દર્શાવીએ છીએ. કીટોન સમૂહ that is C ડબલ બોન્ડ O. પરંતુ કાર્બનની વેલેન્સી 4 છે એટલે આપણે શું કરીશું અહીંયા કીટોનના જ્યારે આપણે નામનો ઉલ્લેખ કરીશું અને સ્ટ્રક્ચર સમજીશું એ વખતે સમજાઈશું કે કાર્બન જોડે 2 લાઇન્સ કેમ છે. ઓકે. કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એમાઇડ સાયનાઇડ આલ્ડીહાઇડ કીટોન. ત્યારબાદ આલ્કોહોલ that is OH. પછી એમિનો સમૂહ તો એમાઇન સમૂહ. that is NH2 dash NH2. આગળ જે લાઈન બતાવી છે શું છે ક્રિયાશીલ સમૂહ છે. તો મિત્રો અત્યારે આપણે ટેબલ બનાવવા જઈ રહ્યા છીએ. એમાં આ છે ક્રિયાશીલ સમૂહ, આ છે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર બંધારણ અને હવે એમને લગાડવામાં આવતો પૂર્વક પ્રત્યય. માની લો કે આ પદાર્થ આ COOH સમૂહ તમને કોઈ કાર્બનિક સંયોજનમાં આપ્યું છે તો એ વખતે શું દર્શાવવું પડે, એનું નામ શું દર્શાવવું પડે, પૂર્વક પ્રત્યય કયો મૂકવો પડે. તો જોજો જ્યારે પદાર્થમાં COOH હોય ત્યારે તમારે ઓઇક એસિડ એવો ઉલ્લેખ કરવો પડે. ઓઇક એસિડ. એસ્ટર આપ્યો હોય ત્યારે આપણે એને એમાઇડ ઓઇક તરીકે બતાવીએ છીએ. ઓઇક કેવી રીતે સમજીએ પછી. જ્યારે એમાઇડ સમૂહ આપ્યો હોય તો એનું એક નામ આવશે એમાઇડ. પૂર્વક પ્રત્યય તરીકે આપણે બતાવીએ છીએ એમાઇડ. સાયનો હોય તો સાયનો પણ બોલાય નાઇટ્રાઇલ પણ બોલાય. અત્યારે હું નાઇટ્રાઇલ અને સાયનો બંને નામ લખું છું. આલ્ડીહાઇડ આપ્યો હોય તો આપણે એને આલ તરીકે બતાવીએ છીએ. આલ અથવા એનાલ. કીટોન હોય ત્યારે આપણે એને ઓન કહીએ છીએ. એવી રીતે આલ્કોહોલ આપ્યો હોય ડેશ હોય તો આપણે એને ઓલ કહીએ છીએ. એવી રીતે ડેશ NH2 આપ્યો હોય તો આપણે એને એમિનો કહીએ છીએ. દાખલા તરીકે એમિનો મિથેન, એમિનો ઇથેન, બરાબર. ઘણી વખતે એને એમાઇન તરીકે પણ બોલીએ છીએ. મિથેનનો એમાઇન, મિથેન એમાઇન, ઇથેનનો એમાઇન, ઇથેન એમાઇન. આપણે એને એમાઇન એવું પણ નામ આપી શકીએ. મેં અત્યારે તમને લગભગ 8 પદાર્થોના નામ, સૂત્રો, ક્રિયાશીલ સમૂહો અને પૂર્વક પ્રત્યયની ચર્ચા કરી આપી. હું તમને બીજા બાકીના જે એક્સ્ટ્રા છે
6 એ પણ સમજાવી દઉં એટલે આખો કોઠો આપણો તૈયાર થઈ જશે. ચલો આટલા પત્યા કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમિનો. હવે આવશે નાઇટ્રો અથવા તો પહેલા લઈ લઈએ આલ્કીન આલ્કાઇન લઈ લઈએ. ચલો આલ્કીન લઈ લઈએ. આલ્કીન પછી લઈએ આપણે આલ્કાઇન. બરાબર. પછી NO2 એટલે કે નાઇટ્રો સમૂહ. પછી હેલોજન સમૂહ. બરાબર. આલ્કીન, આલ્કાઇન, નાઇટ્રો સમૂહ, હેલોજન સમૂહ. પછી ઇથર સમૂહ અને પછી છેલ્લે આવશે આલ્કીન. ચલો આ તમને બીજા સમૂહ આપ્યા એ વખતે એમના જે બંધારણ છે બતાવીએ. ચલો આલ્કીન ને બતાવવું હોય તો આપણે કાર્બન કાર્બન ડબલ બોન્ડ બતાવવું પડે. આલ્કાઇન ને બતાવવું છે તો ટ્રિપલ બોન્ડ હોવું જોઈએ, સી ટ્રિપલ બોન્ડ સી. નાઇટ્રો સમૂહને બતાવવો હોય તો ડેશ NO2. હેલોજન ને બતાવવું હોય તો ડેશ X, જ્યાં X બરાબર ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. હું લખું છું અહીંયા ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, કોઈ પણ ચાલે. ઇથર સમૂહને બતાવવો હોય તો OR બતાવવું પડે, OR that is ether. અને આલ્કેન મતલબ only R. ચલો જેમ તમે ક્રિયાશીલ સમૂહનું નામ લખ્યું અહીંયા પણ નામ લખ્યું, ત્યારબાદ એનું બંધારણ આપ્યું અહીંયા પણ બંધારણ આપ્યું. અને હવે થર્ડ પાર્ટમાં આપણે જેમ અહીંયા પૂર્વક પ્રત્યય લગાડ્યો હતો એમ અહીંયા પણ પૂર્વક પ્રત્યય લાગશે. ચલો મને કહો આલ્કીન હોય તો શું બોલીશું? આલ્કીનમાં શું લાગશે? પૂર્વક પ્રત્યય ઇન. આલ્કાઇનમાં આઇન. એવી રીતે નાઇટ્રો એમાં નાઇટ્રો જ લાગશે. એવી રીતે હેલોજનમાં હેલો લાગશે. ઇથરમાં ઓક્સી લાગશે. આલ્કેનમાં એન લાગશે. તો મિત્રો અત્યારે આપણે એક સરસ મજાનો કોઠો બનાવ્યો અને આ કોઠા ઉપર તમારું આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી રચાયેલું છે અને બે બે ત્રણ ત્રણ વખત લખજો, તૈયાર કરજો. આપણે સમજીએ કે કાર્બોક્સિલિક એસિડ થી લઈને આલ્કેન સુધીના જે બી કોઈ 13-14 સમૂહ છે એમાં 10-10 નામ કેવી રીતે બનાવાય. દાખલા તરીકે મારે આલ્કેન થી ચાલુ કરવું છે અહીંથી, તો હું આલ્કેનના શક્ય બને એટલા 10 નામ સમજાવવા પ્રયત્ન કરીશ. ચલો પહેલો શું આવે? એક કાર્બનનો આલ્કેન that is મિથેન. બે કાર્બનનો હોય તો ઇથેન. ત્રણ કાર્બનનો હોય તો પ્રોપેન. ચારનો હોય તો બ્યુટેન. પાંચનો હોય તો પેન્ટેન. છનો હોય તો હેક્ઝેન. સાતનો હોય તો હેપ્ટેન. આઠનો હોય તો ઓક્ટેન. 9 કાર્બનનો હોય તો નોનેન અને 10 કાર્બનનો હોય તો મિત્રો એને ડેકેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમને 1 થી 10 નામ ઓલરેડી 10મા ધોરણની અંદર આવી ગયા છે એટલે આવડતા જ હશે. હવે હું એ આલ્કેન આધારિત 10 નામને સમૂહ સાથે એટેચ કરું છું. માની લો કે મારી પાસે એક કાર્બનનો એસિડ છે તો મારે શું બોલવું પડે? મિથેનની પાછળ ઓઇક, મિથેનોઇક એસિડ. ચલો બે કાર્બનનો પદાર્થ ઇથેનની પાછળ ઓઇક, ઇથેનોઇક. ચલો ત્રણ કાર્બનનો પ્રોપેનનો ઓઇક, પ્રોપેનોઇક. ચલો ચાર કાર્બનનો પદાર્થ બ્યુટેનનો ઓઇક, બ્યુટેનોઇક એસિડ. પાંચનો પેન્ટેનોઇક એસિડ. છનો
હેક્ઝેનોઇક એસિડ, 7 નો હેપ્ટેનોઇક એસિડ, 8 નો ઓક્ટેનોઇક એસિડ, 9 નો નોનેનોઇક એસિડ અને 10 નો ડેકેનોઇક એસિડ. મિત્રો કાર્બોક્સિલિક એસિડ પત્યા બાદ બીજો સમૂહ છે એસ્ટર. એસ્ટર COOR. એમાં ઓઇટ શબ્દ લગાડવાનો છે. માની લો કે મારી પાસે એક કાર્બનનો મિથાઇલ છે અને પછી મારે ઓઇટ લગાડવા છે, તો હું શું લગાડીશ? મિથાઇલ મિથેનોઇટ. 2 કાર્બનનો મિથાઇલ ઇથેનોઇટ. 3 કાર્બનનો મિથાઇલ પ્રોપેનોઇટ. 4 કાર્બનનો મિથાઇલ બ્યુટેનોઇટ. 5 કાર્બનનો મિથાઇલ પેન્ટેનોઇટ. 6 કાર્બનનો મિથાઇલ હેક્ઝેનોઇટ. 7 કાર્બનનો મિથાઇલ હેપ્ટેનોઇટ. 8 કાર્બનનો મિથાઇલ ઓક્ટેનોઇટ. 9 નો મિથાઇલ નોનેનોઇટ અને 10 નો મિથાઇલ ડેકેનોઇટ. ત્યારબાદ મિત્રો અત્યારે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને તમારે ઘરે કરવાની છે, બોલવાનું છે અને લખવાનું છે. ચલો એમાઇડ ની વાત કરીએ. 1 કાર્બનનો હોય તો મિથેનેમાઇડ, 2 નો હોય તો ઇથેનેમાઇડ, 3 નો આપેલો હોય પ્રોપેનેમાઇડ, 4 નો હોય તો બ્યુટેનેમાઇડ, 5 કાર્બનનો પેન્ટેનેમાઇડ, 6 કાર્બનનો હેક્ઝેનેમાઇડ, 7 કાર્બનનો ઓક્ટેનેમાઇડ, 7 નો હેપ્ટેનેમાઇડ, 8 નો ઓક્ટેનેમાઇડ, 9 નો નોનેનેમાઇડ અને 10 કાર્બનનો એમાઇડ ડેકેનેમાઇડ. ચલો અહીંયા સાયનો. સાયનો પણ બોલાય, નાઇટ્રાઇલ પણ બોલાય. હું અત્યારે નાઇટ્રાઇલ તરીકે ધારો કે બોલું. CH3CN ધારો કે છે, તો CH3CN માં કાર્બન કેટલા આયા? 2. તો ઇથેન નાઇટ્રાઇલ. 2 નો ઇથેન નાઇટ્રાઇલ, 3 નો પ્રોપેન નાઇટ્રાઇલ. 4 કાર્બન આપ્યા હોય તો બ્યુટેન નાઇટ્રાઇલ, 5 કાર્બન આપ્યા હોય તો પેન્ટેન નાઇટ્રાઇલ, 6 કાર્બન આપ્યા હોય તો હેક્ઝેન નાઇટ્રાઇલ, 7 કાર્બન આપ્યા હોય હેપ્ટેન નાઇટ્રાઇલ, 8 કાર્બન આપ્યા હોય તો ઓક્ટેન નાઇટ્રાઇલ, 9 નો નોનેન નાઇટ્રાઇલ અને 10 નો ડેકેન નાઇટ્રાઇલ. એવી રીતે આલ્ડીહાઇડ આપ્યા છે. ચલો આલ્ડીહાઇડમાં જો 1 કાર્બનનો આલ્ડીહાઇડ તો મિથેનાલ. અહીંયા તમે જોઈ શકો છો આલ છે. 2 કાર્બનનો ઇથેનાલ, 3 નો પ્રોપેનાલ, 4 નો બ્યુટેનાલ, 5 નો પેન્ટેનાલ, 6 નો હેક્ઝેનાલ, 7 નો હેપ્ટેનાલ, 8 નો ઓક્ટેનાલ, 9 નો નોનેનાલ અને 10 નો ડેકેનાલ. મિત્રો એના પછી કીટોન પર જવું હોય તો કીટોનની ખાસિયત છે કે એમાં આજુબાજુ 2 કાર્બન હોય અને વચ્ચે C ડબલ બોન્ડ હોય તો એને કીટોન કહેવાય. એટલે 3 કાર્બન થી કીટોન ચાલુ થાય. કીટોન જો 3 કાર્બન થી ચાલુ થવાનો હોય તો પ્રોપેન થી આપણી શરૂઆત થાય. પ્રોપેનોન, જેને પ્રોપેન ટુ ઓન બી કહેવાય. હવે કીટોન ને હું સેકન્ડ પોઝિશન પર રાખીશ તો પ્રોપેન ટુ ઓન, બ્યુટેન ટુ ઓન, બરાબર. 5 કાર્બનનો પેન્ટેન ટુ ઓન, 6 કાર્બનનો હેક્ઝેન ટુ ઓન, 7 નો હેપ્ટેન ટુ ઓન, 8 નો ઓક્ટેન ટુ ઓન, 9 નો નોનેન ટુ ઓન, 10 નો ડેકેન ટુ ઓન. એવી રીતે ઓલ. ચલો ઓલ ને હું છેડા પર જ રાખીશ. 1 કાર્બનનો OH મિથેનોલ, 2 નો OH ઇથેનોલ, 3 નો પ્રોપેનોલ બોલાય પણ પ્રોપેન વનોલ બોલીશું કેમ કે છેડા પર આપણે OH મૂક્યો છે. ચલો બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ, નોનેનોલ અને ડેકેનોલ. તો મિત્રો આ બધી આપણે અત્યારે પ્રેક્ટિસ જે કરી રહ્યા છીએ એ બોલવાની કરી રહ્યા છીએ. એવી રીતે એમિનો. ચલો એમાઇન. 1 કાર્બનનો મિથેનેમાઇન, 2 કાર્બનનો ઇથેનેમાઇન, 3 નો પ્રોપેનેમાઇન, 4 નો બ્યુટેનેમાઇન, 5 નો પેન્ટેનેમાઇન, 6 નો હેક્ઝેનેમાઇન, 7 નો હેપ્ટેનેમાઇન, 8 નો ઓક્ટેનેમાઇન, 9 નો નોનેનેમાઇન અને 10 નો ડેકેનેમાઇન. ચલો એવી રીતે આલ્કીન તરફ જઈએ. ડબલ બોન્ડ તો હોવો જ જોઈએ. 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે 2 કાર્બનની શરૂઆત ઇથીન થી થાય. 2 કાર્બનનો ઇથીન, 3 નો પ્રોપીન, 4 નો બ્યુટીન, 5 નો પેન્ટીન, 6 નો હેક્ઝીન, 7 નો હેપ્ટીન, 8 કાર્બનનો ઓક્ટીન, 9 કાર્બનનો નોનિન અને 10 કાર્બનનો ડેકીન. મિત્રો એવી રીતે આલ્કાઇન પર જઈએ તો 2 કાર્બનનો આલ્કાઇન ધેટ ઇઝ ઇથાઇન, 3 નો પ્રોપાઇન, 4 નો બ્યુટાઇન, 5 નો પેન્ટાઇન, 6 નો હેક્ઝાઇન,
7નો હેપ્ટાઇન, 8નો ઓક્ટાઇન, 9નો નોનાઇન, 10નો ડેકાઇન. એટલે નાઇટ્રો. ચલો નાઇટ્રોમાં જઈએ. એક કાર્બન નાઇટ્રોમીથેન, 2નો નાઇટ્રો ઇથેન, 3નો નાઇટ્રો પ્રોપેન, 4નો નાઇટ્રો બ્યુટેન, 5નો નાઇટ્રો પેન્ટેન, 6નો નાઇટ્રો હેક્ઝેન, 7નો નાઇટ્રો હેપ્ટેન, 8નો નાઇટ્રો ઓક્ટેન, 9નો નાઇટ્રો નોનેન અને 10નો નાઇટ્રો ડેકેન. ચલો હું હેલોજન તરીકે ક્લોરો મૂકું તો અહીંયા ક્લોરો અંદર એડ કરતો જાઉં તો ક્લોરો એક કાર્બનનો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો પ્રોપેન, ક્લોરો બ્યુટેન, ક્લોરો પેન્ટેન, ક્લોરો હેક્ઝેન, ક્લોરો હેપ્ટેન, ક્લોરો ઓક્ટેન, ક્લોરો નોનેન અને ક્લોરો ડેકેન. એવી રીતે ચલો ઓક્સી શબ્દ લખવાનો છે. એક કાર્બનનો મિથોક્સી, 2 કાર્બનનો ઇથોક્સી, 3 કાર્બનનો પ્રોપોક્સી. તો હું અહીંયા શબ્દો મૂકતો હોઈશ, એક કોમન રાખીશ, મિથોક્સી મિથેન, મિથોક્સી ઇથેન, મિથોક્સી પ્રોપેન, મિથોક્સી બ્યુટેન, મિથોક્સી પેન્ટેન, મિથોક્સી હેક્ઝેન, મિથોક્સી હેપ્ટેન, મિથોક્સી ઓક્ટેન, મિથોક્સી નોનેન, મિથોક્સી ડેકેન. તો મિત્રો આ બધી ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ અને દરેકના 5-5 7-7 નામ તૈયાર કરી નાખ્યા છે. પરંતુ મિત્રો તમારે આ વસ્તુને બરાબર તૈયાર કરવાની છે અને આ જો કચાશ રહી જશે આમાં તો મિત્રો IUPAC નામકરણ જે આપણે કરવાનું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કે જે થોડું અઘરું છે, પરંતુ આપણે આટલો પોર્શન મસ્ત તૈયાર કરી નાખીશું તો IUPAC નોમેનક્લેચરમાં નામકરણમાં આપણને તકલીફ બહુ ખાસ પડશે નહીં. તો મિત્રો આટલું હોમવર્ક કરી અને મને આ નંબર પર તમારે સેન્ડ કરવાનું છે. ઓકે.